બનાસકાંઠાની દીકરીઓને રમતગમત ક્ષેત્રે રાષ્ટ્રીય ફલક પર ઝળહળતી સફળતા મેળવી છે। જો યોગ્ય સુવિધા અને પ્રોત્સાહન મળે તો તેઓ આકાશ આંબવા સક્ષમ છે। પશ્ચિમ બંગાળના મેદિનીપુર ખાતે યોજાયેલ 69મી SJFI નેશનલ ટુર્નામેન્ટ યોજાઈ હતી, જેમાં ગઢની વિમળા વિદ્યાલયની હોનહાર ખેલાડી સુગ્રા ખરાડીએ અંડર 14 બીચ વોલીબોલમાં શાનદાર પ્રદર્શન કરીને ગોલ્ડ મેડલ જીત્યો છે। આ સાથે જ ફૂટબોલમાં પણ આ જ શાળાની દીકરીઓ ઠાકોર અપેક્ષા અને દેસુ યશસ્વીએ ભાવનગર ખાતે આયોજિત અંડર 13 અસ્મિતા ખેલો ઇન્ડિયામાં સુવર્ણ ચંદ્રક પ્રાપ્ત કર્યો છે અને શાળા અને સમગ્ર દેશનું નામ રોશન કર્યું છે। આ ઐતિહાસિક સિદ્ધિને બિરદાવવા માટે બનાસકાંઠા જિલ્લાના કલેક્ટર મિહિર પટેલ દ્વારા ખેલાડીઓનું વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું। કલેક્ટરે દીકરીઓના જજ્બાને પ્રોત્સાહન આપવા માટે વિમળા વિદ્યાલયમાં સ્પોર્ટ્સ સુવિધાઓના વિકાસ અર્થે તાત્કાલ અસરથી ₹10 લાખની ગ્રાન્ટ ફાળવવાની જાહેરાત કરી હતી। આ સન્માન સમારોહમાં બનાસકાંઠાના ક્રિકેટ એસોસિએશનના પ્રમુખ શશિકાંત પંડ્યા અને અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહીને દીકરીઓને આશીર્વાદ પાઠવ્યા હતા। હું ડિસ્ટ્રિક્ટ લેવલ સ્પોર્ટ્સ સ્કૂલ વિમળા વિદ્યાલય ગઢ બનાસકાંઠાની ખેલાડી છું। મારી સ્કૂલ કોચશ્રી અને ટ્રેનરશ્રી દ્વારા ટ્રેનિંગ આપવામાં આવે છે, તેમજ તમામ સુવિધાઓ મળે છે, જેના પરિણામે SJFI બીચ વોલીબોલ અંડર 14માં સમગ્ર ભારત દેશ ગોલ્ડ મેડલ। તમે કલેક્ટર કચેરી દ્વારા અહીં સુગનાબેનનું જે તે કલેક્ટર દ્વારા એમનું સન્માન કરવામાં આવ્યું છે અને એમણે 10 લાખ રોકડા વિમળા વિદ્યાલયને આપ્યા છે। એ બદલ હું કલેક્ટરશ્રીને ખૂબ ખૂબ આભાર માનું છું અને બનાસકાંઠા જિલ્લા વ્યાયામ સંઘ અને એસોસિએશન દ્વારા જે તે સન્માન કરવામાં આવ્યું। ગઢ પાલનપુર બનાસકાંઠા ગુજરાત વેસ્ટ બંગાળ ખાતે જે અંડર 14 વોલીબોલ સ્પર્ધા યોજાયેલી એમાં ભારતની 28 રાજ્યોની ટીમોએ ભાગ લીધેલો। એમાં અમારા વિદ્યાલયની DLS સ્પોર્ટ્સ સ્કૂલની દીકરી ખરાડી સુગનાએ ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યો છે। આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદીનું જે સપનું છે કે દીકરીઓ આગળ આવે, રમશે ગુજરાત, જીતશે ગુજરાત, એ નારા સાથે અમારી વિમળા વિદ્યાલય કામ કરે છે। આદરણીય શ્રી મોદી સાહેબ તેમજ હર્ષભાઈ સંઘવી સાહેબ સ્પોર્ટ્સ ખાતે અત્યારે જે બહુ જ યોગદાન આપી રહ્યા છે અને 2036માં જે